તો આપણે યુપીએસસીની પ્રિલિમ્સનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા. તો હવે આજે આપણે હિસ્ટ્રી ઇતિહાસનું સોલ્યુશન જે છે એ જોઈશું. ભાસ ઉપર જે મહાકવિ ભાસ હતા એની ઉપર પ્રશ્ન પૂછેલા છે કે નીચેનામાંથી કયું નાટક પ્લે રાઇટ જે છે એ ભાસ દ્વારા લખેલું છે. અમુક વાર ખબર હોય, અમુક વાર ન ખબર હોય, બરાબર. નાટ્યશાસ્ત્ર પહેલાં નાટ્યશાસ્ત્ર જે છે એ તો ભરત મુનિ દ્વારા લખેલું છે. આપણા અલગ અલગ જે ડાન્સ ને એ બધું જે છે, અમુક ક્લાસિકલ ડાન્સ જે છે, આ જે ભરતનાટ્યમ ને ઓલું પેલું, તો એ બધાનો ઉલ્લેખ જે છે એ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રની અંદર લખેલું છે. એવું માનવામાં આવે છે કે હકીકતમાં ડાન્સનો જન્મ જે છે એ જ આ ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખેલું એની અંદરથી થયેલો છે. મહાભાષ્ય જે છે, મહાભાષ્ય તો એ તો પતંજલિ દ્વારા લખવામાં આવેલું છે. અને ભાસ દ્વારા જો કોઈ લખવામાં આવેલું હોય તો એ આ મધ્યમ વ્યાયોગ છે. મધ્યમા વ્યાયોગ નામનું નાટક જે છે એ ભાસ દ્વારા લખેલું છે. આ મધ્યમા વ્યાયોગની અંદર શું છે એ હું તમને થોડું જણાવું. આની અંદર ભીમ જે છે એની એક સ્ટોરી છે. મધ્યમાનો મતલબ શું થાય? મધ્યમાનો મતલબ થાય મધ્યમ. ભીમ જે છે એ હકીકતમાં મધ્યમ પુત્ર હતો, મધ્યમ પુત્ર. તો આની અંદર એક નામના લોચા પડે છે. જે ભીમનો પુત્ર છે, ભીમ અને હિડીંબાનો એક પુત્ર હોય છે, એને એક રીતે રાક્ષસ માનવામાં આવતો હોય છે. તો આ રાક્ષસ જે છે એ પોતાની માતા માટે ખોરાક લાવવા માટે એક માણસને લઈ આવ, એવું એની માતાએ એને કીધેલું છે કે મારે એક માણસને ખાવો છે, કારણ કે આ તો રાક્ષસ માનતા હતા. તો કે તું એકલી થઈ. તો એ જંગલમાં ફરતા એક બ્રાહ્મણ હોય છે, એને ઉપાડે છે અને એ કહે છે કે ભાઈ મારે એક માણસ જોઈએ છે. તો એ કે તમે આવો. તો કે ના, કે હું તમને નહીં લઈ જાઉં. તો એ કે મારી પત્ની લઈ જાય. તો કે ના, મારી પત્નીને નહીં લઈ જાઓ. તો કે મારા મોટા પુત્રને લઈ ગયા. તો આ હિડીંબા અને ભીમનો પુત્ર એમ કહે છે કે ભાઈ મોટો પુત્ર હોય ને એ તો પિતાને વહાલો હોય. તો કે નાનો પુત્ર લઈ ગયા. તો કે નાનો પુત્ર જે છે એ તો કે માતાને વહાલો હોય. તો કે એ નહીં. તો કે મધ્યમ પુત્ર જે છે ને એને લઈ જાય. તો એ મધ્યમ પુત્રને લઈ જાય છે, પરંતુ પછી મધ્યમ પુત્ર જે છે એ ક્યાંક આડાવડો જતો રહે છે. અને પછી જે છે એ મધ્યમ એવું 2-3 વાર બોલે છે. તો ભીમને એવું લાગે કે મને બોલાવે છે, કે અર્જુન મને આ નામથી બોલાવે છે, કારણ કે અર્જુન પણ હકીકતમાં યુધિષ્ઠિર અને અર્જુન એમ તો એ મધ્યમ પુત્ર એ હતો, બરાબર. તો એને એવું લાગ્યું મને બોલાવે છે. એની ઉપર આખું નાટક જે છે એ લખાયેલું છે. અહીં હું તમને એક વાત કહું કે આમાં કેવું હોય કે આવા બધા નાટક તો હવે આપણને કંઈ યાદ ન હોય, પણ આવા બધા નાટક જે છે ને, હવે યુટ્યુબ એ સૌથી મોટું હથિયાર છે. યુટ્યુબ બહુ મોટું હથિયાર છે. તો એ બધામાં કેવું હોય છે કે અમુક કોલેજની અંદર આવા નાટકનું આયોજન કરવામાં આવતું હોય, અથવા અમુક જે પ્રોફેસર હોય અથવા અમુક કોલેજ હોય ને, અમુક જે આની અંદર PhD ની બધા કરતા હોય, તો એ આ નાટકની ખૂબ સારી સમજ આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આ મધ્યમા વ્યાયોગ જે છે એની ઉપર મેં કલાકના 8-9 લેક્ચર જોયેલા છે, બરાબર. મતલબ કે યુટ્યુબમાં મેં જોયા છે એવું નહીં, યુટ્યુબમાં બનાવેલા એ જોયા છે, આમ ઉપરથી ખાલી એનું થંબનેલ જોયું છે. તો તમે શું કરી શકો, ઘણી બધી વાર તમારી પાસે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે આવા બધા નાટકને આવું બધું જે છે તમે જોઈ શકો છો. આનેથી શું થાય કે ભાઈ આ નાટકમાં શું છે, આપણી સંસ્કૃતિની ને એ બધાની ઉપર પણ ખ્યાલ આવે. જેમ કે મેં એક વિડીયો જોયો હતો, એ આ જે મધ્યમા વ્યાયોગવાળી જે યુટ્યુબ ચેનલ હતી એની અંદર જ એક વિડીયો જોયો હતો. એમાં શું હતું કે મહાભારત ઇન કરંટ સિચ્યુએશન, એટલે કે આધુનિક યુગમાં મહાભારતનો જે સંદર્ભ જે છે એ કઈ રીતે, મહાભારતની અંદર જે વસ્તુ આવેલી છે એનો અત્યારે કઈ રીતે ઉપયોગ કરી શકે. તો આવો તો એક રીતે પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર. તો આવા અમુક વિડીયોને એવું બધું જોયેલું હોય કે મતલબ આ બધું શું છે, તો કે ફ્રી ટાઈમમાં જે આડાવડા રીલ્સું જોતા હોય ત્યારે આવું જોવો તો થોડો ઘણો ફાયદો થાય, બરાબર. તો આ વિડીયોને એવું બધું જોતા રહ્યો તો ખ્યાલ આવે. ઇન શોર્ટ, ભાસ દ્વારા કયું નાટક લખાયું છે, તો કે મધ્યમા વ્યાયોગા. બીજી વાર પણ આવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે. આપણે જીપીએસસીની વાત કરીએ તો કાલિદાસ ઉપર ને એ બધા ઉપર વારંવાર પ્રશ્ન જે એ બધું જે છે એ પૂછતા હોય છે. ભાસે બીજા પણ ઘણા બધા જે છે એ લખેલા છે. માલવિકા, અગ્નિમિત્રમ ને એ બધું. માલવિકા અને અગ્નિમિત્ર જે છે એની સ્ટોરી આપેલી છે. જીપીએસસી આની ઉપર આ પ્રશ્ન પૂછેલો છે કે જે એક અગ્નિમિત્ર નામનો રાજા હતો. અગ્નિમિત્ર નામનો રાજા કયો હતો, તો કે મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો, તો કે મૌર્ય વંશનો જે છેલ્લો રાજા હતો બૃહદત્ત મૌર્ય. એને મારી અને એની હત્યા કરી અને એક શૃંગ વંશની સ્થાપના થયેલી હતી. કોણે કરેલી હતી, તો કે પુષ્યમિત્ર શૃંગ, પુષ્યમિત્ર શૃંગ. અને પુષ્યમિત્ર શૃંગ હતો, એનો પુત્ર હતો કોણ, અગ્નિમિત્ર. અને અગ્નિમિત્ર અને એની એક ગર્લફ્રેન્ડ હતી માલવિકા. એ બંનેની પ્રણય સ્ટોરી, એટલે કે લવ સ્ટોરીનું ચિત્રાંકન કરેલું છે માલવિકા અગ્નિમિત્રની અંદર ભાસે. આ ઉપર પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. કાવ્ય અલંકાર નામનું એ જે છે તો એ તો સંસ્કૃત પોએટ્રી છે, એટલે કે વાર્તાઓનો સંગ્રહ છે. એની અંદર સ્ટોરીઓ, વાર્તાને એવું બધું જે છે આવેલું છે.